ભારતના રાષ્ટ્રધ્વજને 150 વર્ષ પૂર્ણ થતાં સમગ્ર દેશમાં તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવી રહ્યું છે। ત્યારે આજરોજ મુન્દ્રાના શાસ્ત્રી મેદાનથી તિરંગા યાત્રાનો શુભારંભ કરવામાં આવ્યું હતું। આ યાત્રા શાસ્ત્રી મેદાનથી ખારવા ચોક, માંડવી ચોક, જવાહર ચોક અને બસ સ્ટેશનથી ઘેટા ઉછેર કેન્દ્ર મધ્યે તિરંગા યાત્રાને પૂર્ણ કરવામાં આવી હતી। આ તિરંગા યાત્રામાં મુન્દ્રાની વિવિધ શાળાઓના વિદ્યાર્થીઓ, શિક્ષકો, આચાર્યો જોડાયા હતા અને વિદ્યાર્થીઓ હર્ષોલ્લાસથી ભારત માતા કી જય અને વંદે માતરમના નારા લગાવ્યા હતા। આ તિરંગા યાત્રામાં મુન્દ્રાના પ્રાંત અધિકારી શ્રી ભગીરથસિંહ ઝાલા, મુન્દ્રાના મામલતદાર શ્રી કલ્પનાબેન ગોદિયા, એસએસપી શ્રી ગૌતમ વિવેકાનંદ, મુન્દ્રા બારોઈ નગરપાલિકાના ચીફ ઓફિસર શ્રી વૈભવ વ્યાસ, મુન્દ્રાના પીઆઈ શ્રી એમ.આર. સકોરિયા, મુન્દ્રા નગરપાલિકાના પ્રમુખ શ્રી ભોજરાજભાઈ ગઢવી, મુન્દ્રા બારોઈ નગરપાલિકાના કારોબારી ચેરમેન શ્રી ધર્મેન્દ્રસિંહ ઝાલા તથા મુન્દ્રાના પોલીસ જવાનો, મુન્દ્રા બારોઈ નગરપાલિકાના તમામ હોદ્દેદારો, મુન્દ્રાના વિદ્યાર્થીઓ અને મુન્દ્રાના તમામ શહેરીજનો આ તિરંગા યાત્રામાં જોડાયા હતા। આવનારા સ્વતંત્ર દિવસની ઉજવણીના કાર્યક્રમને લઈને મુન્દ્રા તાલુકા પંચાયતની સામે ઘેટા ઉછેર કેન્દ્રના મેદાનમાં સ્વાતંત્ર્ય પર્વ દિવસ મનાવવા માટેની તડામાર તૈયારીઓ ચાલી રહી છે। તો મુન્દ્રાના સર્વે પ્રજાજનોને સ્વાતંત્ર્ય પર્વ નિમિત્તે પધારવા ભાવભર્યું આમંત્રણ આપવામાં આવે છે। જી, આજરોજ હર ઘર તિરંગા યાત્રા નિમિત્તે શાસ્ત્રી મેદાનથી શરૂ થઈ અને બહોળી સંખ્યામાં વિદ્યાર્થીઓ, આગેવાનો, અધિકારીગણ તથા મુન્દ્રાના ગ્રામજનો ઘેટાઉન નિગમના ગ્રાઉન્ડ સુધી બહોળી સંખ્યામાં હાજર રહ્યા હતા। આશરે 1 કિલોમીટર લાંબી યાત્રા હતી અને 2,000 થી 3,000 લોકો આ યાત્રામાં જોડાયા હતા। જી, આ વખતે 15મી ઓગસ્ટનો જિલ્લા કક્ષાનો કાર્યક્રમ મુન્દ્રા મધ્યે યોજાવાનો છે। આ નિમિત્તે સવારે 9 વાગે માનનીય મંત્રીશ્રીના હસ્તે ધ્વજવંદન થશે। તો આપ સર્વે મુન્દ્રાજનો, ગ્રામજનોને નમ્ર વિનંતી છે કે 9 વાગે આ રાષ્ટ્રીય કાર્યક્રમને નિહાળવા માટે આપ સૌ પધારો। આ કાર્યક્રમમાં સાંસ્કૃતિક કાર્યક્રમો જે મુન્દ્રાના વિવિધ સ્કૂલના બાળકો દ્વારા પ્રસ્તુત કરવામાં આવશે। એ સિવાય પરેડ નિરીક્ષણ હશે, જેમાં પોલીસના વિવિધ પ્લાટૂનો હાજર રહેશે તથા માનનીય મંત્રીશ્રીના હસ્તે એને પ્લાટૂન નિરીક્ષણ થશે અને ધ્વજવંદન અને સાંસ્કૃતિક કાર્યક્રમ વગેરે કાર્યક્રમો રાખવામાં આવેલ છે। જે 15મી ઓગસ્ટનું આપણે ઇન્ડિપેન્ડન્સ ડેનું જે આયોજન છે તે આ વખતે મુન્દ્રામાં, આખા કચ્છ જિલ્લાનું જે આયોજન છે એ મુન્દ્રામાં થવાનું છે। તો એના માટે પોલીસ, એડમિનિસ્ટ્રેશન, નગરપાલિકા અને બીજા જે અન્ય ડિપાર્ટમેન્ટ્સ છે એ બધા સાથે સંકલન કરી એની તૈયારીઓ ચાલી રહી છે। પોલીસ તરફથી અમારે એમાં સલ્યુટ આપવાની હોય છે ફ્લેગને, એ સિવાય ઇન્સ્પેક્શન હોય છે કલેક્ટર સર, એસપી સર દ્વારા, એ સિવાય ફ્લેગની પ્રોસેસ હોય છે, એ સિવાય એડમિનિસ્ટ્રેશન અને એજ્યુકેશન સાઇડથી એ લોકોનું કલ્ચરલ પ્રોગ્રામ હોય છે। તો એ રીતના વિવિધ કાર્યક્રમ જે છે એ 15મી ઓગસ્ટના મુન્દ્રામાં થશે અને એની તૈયારી જે છે એ ખૂબ જ સરસ રીતે ચાલી રહી છે। હું બધાને નમ્ર અપીલ એ કરીશ કે 15મી ઓગસ્ટ જે છે એ આપણા સૌ માટે, તમામ જે ભારતવાસીઓ છે આપણા માટે એ બહુ ગર્વનો દિવસ છે। એ એવો દિવસ છે જે દિવસે આપણે જે ફ્રીડમ ફાઇટર્સ હતા, જે લોકો આપણા માટે આઝાદીની જે લડાઈ હતી એ લડી અને એ લોકોની મહેનતથી આપણને સ્વતંત્રતા મળ્યું અને એ બધા એ લોકોને યાદ કરવા માટે અને એ જશ્નને સેલિબ્રેટ કરવા માટે મારી બધાને અપીલ છે કે આપ આવો, અહીંયા જોડાઓ અને આપણે ખૂબ સરસ રીતે ઇન્ડિપેન્ડન્સ ડેનું આયોજન કરશું। વંદે માતરમ, ભારત માતા કી જય। આજનો મુન્દ્રા મધ્યે એક ભવ્યાતિ ભવ્ય, મુન્દ્રાના ઇતિહાસમાં પહેલી વખત આટલી ભવ્ય તિરંગા યાત્રા કરવામાં આવી। મિત્રો, આપણો રાષ્ટ્રધ્વજ અને વંદે માતરમ ગાનને જ્યારે 150 વર્ષ પૂર્ણ થવા જઈ રહ્યા છે, ત્યારે સરકારશ્રીના આદેશ મુજબ આ આપણા સમગ્ર ભારત વર્ષમાં તિરંગા પ્રત્યે કેમ માન વધે, તિરંગા પ્રત્યે કેમ દેશભક્તિનો ભાવ વધે, એ હેતુસર આ યાત્રાનું આયોજન કરવામાં આવેલ અને આ યાત્રામાં સમગ્ર મુન્દ્રામાંથી દરેક રાજકીય, સામાજિક પાર્ટીના સૌ આગેવાનશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા અને ખાસ આપણા એએસપી સાહેબ શ્રી ગૌતમ વિવેકાનંદજી, પ્રાંત અધિકારી શ્રી ભગીરથસિંહ ઝાલા સાહેબ, પીઆઈ સાહેબ શ્રી, નગરપાલિકાના ચીફ ઓફિસર શ્રી વૈભવભાઈ વ્યાસ, નગરપાલિકાના સૌ હોદ્દેદારશ્રીઓ, સૌ કાઉન્સિલરશ્રીઓ તેમજ આરડી એજ્યુકેશન ટ્રસ્ટના તાબા હેઠળ આવતી તમામ સ્કૂલના વિદ્યાર્થીશ્રીઓ, સેન્ટ ઝેવિયર્સ સ્કૂલના વિદ્યાર્થીઓ, સંસ્કાર સ્કૂલ, ઋષિરાજ સ્કૂલ, પાઠક સ્કૂલ, એપલ ગ્રીન સ્કૂલ તેમજ સરકારી સ્કૂલના
તમામ વિદ્યાર્થી મિત્રો કે જે ધોરણ 8 થી 12માં અભ્યાસ કરે છે એવા સૌ વિદ્યાર્થી મિત્રો અત્યારે જ્યારે આ તિરંગા યાત્રામાં જોડાયા છે ત્યારે સમગ્ર મુન્દ્રા એક તિરંગામય બની ગયો છે. અને આપ સૌએ નિહાળ્યો હશે સમગ્ર મુન્દ્રાની મેઇન બજાર, બારોઈ રોડ અને દરેક જગ્યાએ જ્યારે તિરંગા લગાડવામાં આવ્યા છે. અને આ તિરંગાનો ભાવ આપણે જ્યાં સુધી જીવીએ ત્યાં સુધી આવો ને આવો આપણા અંદર રહે એવી એક ભાવના સાથે અને સાથે આપના માધ્યમથી સૌને હું આમંત્રિત કરીશ મુન્દ્રા મધ્યે યોજાનાર જિલ્લા કક્ષાના ધ્વજવંદન કાર્યક્રમમાં 15મી ઓગસ્ટ સવારના 9 વાગે જ્યારે આ ધ્વજવંદન થવા જઈ રહ્યું છે જિલ્લા કક્ષાનું. અને મુન્દ્રા મધ્યે સ્થાન છે ગેટા ઉછેર કેન્દ્ર બારોઈ રોડ ઉપર. તો આપ સૌ નગરવાસીઓને આ આમંત્રણનું ખાસ આમંત્રણ આપવામાં આવે છે. ફરીથી આ જ્યારે ઐતિહાસિક તિરંગા યાત્રામાં આપ સૌ ઉપસ્થિત રહ્યા એ બદલ આપ સૌનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું. આ પ્રસંગે આપણા મુન્દ્રા બારોઈ નગરપાલિકા વિસ્તારમાં વસતા રિટાયર્ડ ફૌજી ભાઈઓ પણ ઉપસ્થિત હતા. સાથે આપણા શ્રી એએસપી સાહેબ શ્રી ગૌતમ વિવેકાનંદજી, આપણા પ્રાંત અધિકારી ભગીરથસિંહ ઝાલા સાહેબ, મામલતદાર શ્રી કલ્પનાબેન ગોંધિયા, ચીફ ઓફિસર શ્રી વૈભવભાઈ વ્યાસ, આપણા મુન્દ્રા સિટીના પીઆઈ સાહેબ શ્રી તેમજ સમગ્ર મુન્દ્રામાં વસવાટ કરતા રાજકીય અને સામાજિક આગેવાનો અને વિવિધ મુન્દ્રાની નગરપાલિકા વિસ્તારમાં આવતી બધી જ તમામ સ્કૂલોના વિદ્યાર્થીશ્રીઓ, આચાર્યગણ અને પ્રાધ્યાપકશ્રીઓ અને મુન્દ્રા નગરના રહેવાસીઓ બહોળી સંખ્યામાં આ તિરંગા યાત્રામાં ઉપસ્થિત રહ્યા હતા. જ્યારે મુન્દ્રા મધ્યે કચ્છ જિલ્લા કક્ષાનો ધ્વજવંદન થવા જઈ રહ્યો છે ત્યારે આપણા કચ્છના પ્રભારી મંત્રી શ્રી કાંતિલાલ અમૃતિયાજીના વરદ હસ્તે આ ધ્વજવંદન થવા જઈ રહ્યો છે. ત્યારે આ ધ્વજવંદનમાં આપણા કચ્છના તમામ ધારાસભ્યશ્રીઓ, આદરણીય કલેક્ટર સાહેબ શ્રી તેમજ સાંસદ શ્રી અને કચ્છભરમાંથી રાજકીય અને સામાજિક આગેવાનો અત્રે ઉપસ્થિત રહે છે.